ભાવનગર શહેરના અધેવાડા ગામમાં ઘણા સમયથી વીજ પુરવઠાના ધાંધિયાને લઈને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, જેને લઈને આજરોજ સ્થાનિક લોકો એકઠા થઈને PGVCL કચેરી જઈ રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરના અધેવાડા ગામ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અધેવાડા ગામમાં ઝાંઝરિયા ફીડરમાં ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ લાઇટ આવતી ના હોય તથા ખેતીવાડી વિસ્તારમાં વીજળીનો પુરવઠો દિવસમાં વારંવાર જતો રહે છે। આ વીજ પુરવઠા જવાના લીધે ઘણા ખેડૂતોને લાઇટના રહેવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે, તેમજ વીજ પુરવઠો જવાના લીધે અધેવાડા ગામના ખેડૂતો દ્વારા કચેરીના ફરિયાદ નંબર પર વારંવાર ફરિયાદ કરવામાં આવેલ છે, જે ફરિયાદ અન્વયે કાયમી નિરાકરણ આજ દિન સુધી આવેલ નથી। વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે, પરંતુ આ સમસ્યાનું આજ દિન સુધી કોઈ ઉકેલ કે નિરાકરણ આવેલ નથી। આ પ્રશ્ન અન્વયે ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત વર્ષોથી કરવામાં આવેલ। હવે જો અધેવાડા ઝાંઝરિયા ફીડરમાં ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેમજ ઉક્ત પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે આવે, જેની ગંભીરતાથી લેવા ચીમકી આપી વીજ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી। દિવસ સુધી પાવર બંધ રહે છે અને કેવું છે કે પહેલા કનેક્શન 2-4 શરૂ કરી ફીડર શરૂ કરી દે તો પાછળવાળાને શું સમજવાનું, છેલ્લે સુધી પાવર તો પહોંચતો જ નથી। એટલે આવી રજૂઆત। મારું નામ કેવલ વિનુભાઈ ગાંગાણી છે, અધેવાડામાં રહું છું અને અમે અમારા ઝાંઝરિયા ફીડર લાગે છે વાડી વિસ્તારમાં, એની માટે આવ્યા છીએ। એમાં 4 દિવસથી કન્ટિન્યુ લાઇટ છે નહીં, એની માટે થઈને અમે સાહેબને અરજી કરવા આવ્યા છીએ। અને કેવા પ્રકારની સમસ્યા છે ને શું જો સાહેબ દ્વારા કહેવાય? સમસ્યામાં એવું છે સાહેબ કે 4 દિવસથી વાડી વિસ્તારમાં લાઇટ નથી। એક તો અમને પહેલી વાત તો ખેતીવાડીની પાણીની જરૂર પડતી નથી, એક દિવસ વરસાદ હોય બાકીના 3 દિવસ હોય તો પાણી તો પાવું પડે ખેતીવાડીમાં, તો ત્યાં પાણી આવતું નથી। માની લો કે સિંગલ ફેઝનો આપણે વાડી વિસ્તારમાં જે સિંગલ ફેઝની લાઇટ જોવે છે એ પૂરતી આપતા નથી। માની લો કે અમે બહુ કમ્પ્લેન કરી હોય અહીંયા તો અમારી પૂરતું ચાલુ થઈ ગયું હોય, માની લો કે હવે અત્યારે હાલની હું જે સ્થળે છું ત્યાં ચાલુ કરી દીધું હોય, પછી 5 કિલોમીટર અમારી ગામની વાડી હોય તો ત્યાં કાંઈ લાઇટ બાઇટ હોય નહીં। એના માટે થઈને મારી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। આગામી દિવસમાં તમારું નિરાકરણ આવે તો શું કાર્યવાહી રહેશે? આગામી દિવસમાં જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે ગ્રામજનો થઈને અધેવાડા ગામનો નેશનલ હાઈવે જે અત્યારે 51 છે એ બંધ કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે। રવિ ન થાય તો સાહેબને અત્યારે લેખિતમાં અરજી પણ આપી દીધી છે અને કીધું છે 1-1.5 મહિનામાં જે નવું ફીડર જે કર્યું છે અકવાડાવાળું એ ચાલુ થઈ જશે, તો નહીં થાય અમે 8 દિવસની અત્યારે રાહ જોયું છે, કાંઈ પણ અમારે ડીયા ઉડી ગયો સામાન્ય પ્રોબ્લેમ છે તો એ 5-5, 6-6 કલાકે અથવા ન આવે અમારા ઘરના પૈસા દઈને અમારે ડીયા બંધાવવા પડે, મેન પ્રોબ્લેમ એ છે।